કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દીવાના હોય છે. કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ, તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે. સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પરાન્ઝા નામની પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે. આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસિયાએ જણાવ્યું હતું કે અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે, તેથી આ એસ્પરાન્ઝા પિઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે. અહીં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે, જેમાં 5 અલગ અલગ સોસ અને 6 પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે. અહીંના પિઝામાં વપરાતા ચીઝ 100% પ્લાન્ટ બેઝ રેનેટથી બનેલું છે. નિયોપોલિટન પિઝા બનાવવાની કલા યુનેસ્કોથી અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે, જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે. આ સાથે જ અહીં વિવિધતામાં ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે. અમે આ ખાસ પિઝા નિયોપોલિટન સ્ટાઇલમાં 500 ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફ્રાય ઓવનમાં બનાવવામાં આવે છે. આ સાથે જ ટ્રફલ્સ પિઝા સર્વ કરવામાં આવે છે, જેમાં સાચા ટ્રફલ અમારા શેફ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવે છે. ઉપરાંત સૌથી પ્રીમિયર પિઝા 24 કેરેટ ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે. મારો મુખ્ય હેતુ એ છે કે પિઝા રેસ્ટોરન્ટમાં જે આવક થશે તેમાંથી દાન પુણ્ય પણ કરવામાં આવશે. મારું નામ છે નીલવ વઘાસિયા, મારી ઉંમર છે 28 વર્ષ અને હું લાવ્યો છું મોટા વરાછામાં એસ્પરાન્ઝા પિઝા. મોટા વરાછા યમુના ચોકમાં એસ્પરાન્ઝા પિઝા જે અમે લાવ્યા છીએ એ એક અલગ પ્રકારની કળાને બતાડવા માટે, દર્શાવવા માટે અમે એક આ પ્રયત્ન કર્યો છે, જેમાં નિયોપોલિટન સ્ટાઇલ પિઝાસ. અમારે અહીંયા 16 થી 17 પ્રકારના પિઝા છે, 5 પ્રકારના ડિફરન્ટ સોસીસમાં બનેલા છે અને 7 થી 8 અમારા પાસે ફ્રેશ ચીઝ અને હાર્ડ ચીઝની વેરાયટીઓ છે જેમાં આપણે ઉપયોગ કરીએ છીએ. અમારા પિઝાઝ નિયોપોલિટન સ્ટાઇલ બનેલા છે, જેનો મતલબ એ છે કે જે યુનેસ્કોએ જે આપણે કલ્ચરલ હેરિટેજ ફૂડ જેને નિયોપોલિટન સ્ટાઇલ પિઝાને કહેવામાં આવ્યું છે, એ આપણે સેમ રેસીપી આપણે અહીંયા આપણે વુડ ફાયર અવનમાં છે. વુડ ફાયર અવન આપણું જે છે એ આખા ગુજરાતમાં બહુ લગભગ જ આ સાઇઝનું ને આ ટાઈપનું અવન મળે છે. તો આમાં અલગ અલગ પ્રકારના અમે પિઝા સર્વ કરીએ છીએ. ગુજરાતીઓને ભાવે એવી રેસીપીઝ સાથે નિયોપોલિટન સ્ટાઇલ બેઝ સાથે. તો આ એક ખાલી બસ એક પ્રયત્ન છે કે અમે આ એક આમાંથી જે બી અમે આગળ વધીએ શીખીએ, એક ચેરિટી માટે આપણે એક કહેવાય ને એક તરીકો થાય કે ગૌશાળામાં ચારો નાખવો, પશુ પક્ષીઓને ચણ નાખવી, એટલે એ ટાઈપનું થોડું ચેરિટી વેરિટી કરવાનું એક પ્રયત્ન છે. અને સાથે સાથે લોકોને સારું જમાડવું અને ક્લીન જમાડવું. બધે ડેરી બેઝ ચીઝ નથી વાપરતા, ઓઇલ બેઝ ચીઝ વાપરે છે. આપણે પ્યોર 100% પ્લાન્ટ બેઝડ એનિમલ રેનેટ ફ્રી ચીઝ વાપરીએ છીએ આપણે બધા ખાવા પીવામાં. અને હું હકથી કહું છું કે 100% પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છીએ આપણે. કોન્સેપ્ટનો વિચાર આવ્યો જ્યારે હું હાલમાં અમેરિકા જ છું, એઝ અ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું અને ત્યાં મને પિઝા ખાવું બહુ જ ભાવે. પણ બધા પિઝા જે હોય છે એ થોડા કેવા કે ત્યાં ઇટાલિયન થોડાક આપણા ટેસ્ટ પ્રમાણે ફીકા લાગે ગુજરાતી પ્રમાણે. તો મારો એ પ્રયત્ન છે કે ગુજરાતીઓના ઝાયકેદાર ટેસ્ટ સાથે નિયોપોલિટન સ્ટાઇલનો જે બેઝ છે એ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે એક સુરત મોટા વરાછામાં એક આ કોન્સેપ્ટ નવો પ્રથમ વખત ચાલુ કરીએ છીએ.